નમસ્કાર દર્શક મિત્રો, વાહ ભાઈ વાહ, શું સુંદર મજાનો આજનો પાક છે ભાઈ. અને એ પણ તલીનો. જો મિત્રો, તલીની શેર આખી હું તમને બતાવી રહ્યો છું. એવી એક નહીં પણ આખા પ્લોટની અંદર. અને એની હાઇટ જોવા જઈએ તો માણસ જેટલી હાઇટ છે. અને આજે એવા તાલુકાની મુલાકાત કરાવવા જઈ રહ્યો છો મિત્રો, બાજરાની સાથે તલનો પાક છે. હવે જોવાનું એ છે તલ અને બાજરામાં આપણને શું રિઝલ્ટ આપ્યું છે. તો ચાલો એવા પ્રગતિશીલ ખેડૂતને મળાવ. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? આજીભાઈ. આજીભાઈ, આજીભાઈ કયા ગામ રહેવાનું? કાજેડા ગામમાં. કાજેડા, માળિયાનું કાજેડા. અરે વાહ ભાઈ વાહ. હાજીભાઈ, આ તમે શેનો પાક વાવેલો છે? આ પાક છે જો એવું જે ખાતરમાં નાખીને પાઈ. આ તલની અંદર તલનો પાક છે, બરોબર? આ તલ હાજીભાઈ કેવડા હે? તમારા જેવડા હે? મારા જેવડા. આમ હાથને અડો જોજો, ક્યાં લગી છોડવો હે? આ જે તમારા હાથમાં પડીકું છે એનું નામ છે મલ્ટીપ્લાય. આ મલ્ટીપ્લાય તમે કેવી રીતે પાણીમાં આપતા હતા? ગામડામાં નાખીને પાતા હતા. ગામડામાં નાખીને ઓગારી અને પીવડાવતા હતા. એનાથી શું શું ફાયદો દેખાણો? એને જો આ બાજરાનો રાડો. હા, આ બાજરો. હા. ઓહો, શું વાત છે. આ બાજરો હે કે શેરડી? એ બાજરો છે. બાજરો. અરે હા ભાઈ વાહ, ખરેખર લાજવાબ છે બાજરાનો પાક અને તલીનો પાક. આને પીવડાવાય ખરું ને? હા, બધા ખેડૂતને આ પીવડાવાય? બધા ખેડૂતોને ફાયદો થાય ખરો. આની પેલા આની અંદર શું હતું? જીરું. જીરું હતું. એ સારું થયું ને? હે? તો ખૂબ તમારે ખેતીની અંદર પ્રગતિ થાય એવી આશા હું રાખું છું હંમેશા. અરવિંદ પટેલ, મોરબી કૃષ્ણા બિઝનેસ વતી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. એવા જ ખેતીના માલિક છે આપણી સાથે, જેમનું નામ છે આપણે પણ જાણીએ. શું નામ છે મોટાભાઈ તમારું? વિજયભાઈ બાવરવા. કયું ગામ તમારું? અણિયારીના વતની છે અને કાજેડાની અંદર બંને ભાઈઓ સાથે મળી અને ખેતીનો આ પ્લોટ જે કહી શકાય બાજરો અને એની સાથે તલનો પાક, જે આખો પ્લોટ એકદમ ગ્રીન, સુપર ગ્રીન અને તલના બીડવાની સિરીઝ સાથે આજે આપણે એને મળવાનો મોકો મળ્યો છે. વિજયભાઈ, કેટલો ટાઈમથી આ વાપરો છો? 12 મહિનાથી. આના પહેલા શું હતું આ પાકની અંદર? જીરું. જીરાના પાક કેવો રહ્યો? સારો રહ્યો ને? તો બધા ખેડૂતને આ વપરાય ખરું? આ બાજરો હે વિજયભાઈ? હા. ખરેખર જો મિત્રો, હું આજે બતાવું છું આ બાજરો છે, પણ મને વિશ્વાસ નથી આવતો, મને શેરડી લાગે. કારણ કે આ બધો કમાલ કેનો છે? મલ્ટીપ્લાયનો. જે આ મલ્ટીપ્લાયને વારંવાર પીવડાવવાથી બાજરાની અંદર જો તમે આ એની ડુંડાની સાઇઝ, એની મજબૂતાઈ, વાહ ભાઈ વાહ. વિજયભાઈ ખરેખર કમાલ કરે છે ને. અને આની અંદર વધુ શું આવે? આપણી મધમાખી. જો મિત્રો, લાઈવ મધમાખી આપણને જોવાનો મોકો છે. આ બાજરાના પાકની અંદર પણ ફલંગીકરણ થઈ રહ્યું છે. અને વિજયભાઈ આની સાથે સ્પ્રેમાં આપણે શું લીધું? કૃષિ બલમ અને ઓલી મેજિક રૂટની પડીકી અને મલ્ટીપ્લાય, આ ત્રણેય વસ્તુનો સ્પ્રે કરેલો છે. તો બંને મિત્રો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, કૃષ્ણા બિઝનેસમેન વતી આપ સૌ દર્શક મિત્રો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો અને ઓર્ગેનિક તરફ આગળ વધો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.